આપણે સૌ જાણીએ છીએ કે છોડ જમીનમાંથી પાણી શોષે છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આટલા બધા પાણીનું થાય છે શું? મોટાભાગનું પાણી તો જાણે હવામાં જ ગાયબ થઈ જાય છે. આ એક રહસ્ય જેવું લાગે છે, નહીં? અને આ જ સવાલ છે જે આપણને પણ થાય છે કે ભાઈ, આટલી બધી મહેનત કરીને જમીનમાંથી પાણી ખેંચવાનું અને પછી એને એમ જ હવામાં ગુમાવી દેવાનું, આવું કેમ? ચાલો, આ રહસ્ય પાછળનું સાયન્સ શું છે એને સમજીએ. તો આ જે રહસ્યમય પ્રોસેસ છે ને, એનું એક નામ છે બાષ્પોત્સર્જન. આમાં થાય છે શું કે વનસ્પતિના પાંદડા પર જે નાના નાના કાણા હોય છે, જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ, એમાંથી પાણી વરાળ બનીને હવામાં ઉડી જાય છે. હવે આમ તો આ સાંભળવામાં બહુ સિમ્પલ લાગે, જાણે કે પાણીનું બાષ્પીભવન, પણ આ એટલું સીધું નથી. આનાથી કંઈક વધારે છે. અને ખરી મજા તો હવે શરૂ થાય છે. જ્યારે પાંદડામાંથી પાણીનું બાષ્પીભવન થાય ને, ત્યારે એ ખાલી પાણી ગુમાવવાની ક્રિયા નથી. આનાથી એક જોરદાર ખેંચાણ પેદા થાય છે, એક એવું બળ જે નીચેથી ઉપર તરફ લાગે છે. આ જે ઉપરની તરફ લાગતું બળ છે ને, એને સાયન્સની ભાષામાં કહેવાય છે ઉસ્વેદન ખેંચાણ. જરા વિચારો, જાણે કે છોડની અંદર મૂળથી લઈને છેક પાંદડા સુધી પાણીની એક પાઇપલાઇન હોય, અને આ ઉસ્વેદન ખેંચાણ એ પાઇપલાઇનમાં લાગેલા એક પાવરફુલ એન્જિન જેવું છે, જે સતત પાણીને નીચેથી ઉપરને ઉપર ખેંચ્યા જ કરે છે. આ જ તો છે છોડના ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું અસલી પાવર હાઉસ. એટલે આખી પ્રોસેસ એક ચેઇન રિએક્શનની જેમ કામ કરે છે. સમજો, પાંદડામાંથી પાણીનું એક ટીપું ઉડ્યું એટલે તરત જ ઉપર એક ખેંચાણ બન્યું. આ ખેંચાણ સીધો સિગ્નલ મોકલે છે નીચે મૂળને કે ચલો ભાઈ, વધારે પાણી ખેંચો. અને બસ આ સાયકલ સતત ચાલ્યા જ કરે છે. હજુ પણ આ ખેંચાણ કેવી રીતે કામ કરે છે એ નથી સમજાતું. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. વિચારો કે આપણે સ્ટ્રોથી કોઈ ઠંડુ પીણું પી રહ્યા છીએ. જેમ આપણે સ્ટ્રોમાંથી હવા ખેંચીએ છીએ અને ઠંડુ પીણું ઉપર આવે છે, બસ સેમ ટુ સેમ આ ઉસ્વેદન ખેંચાણ છોડ માટે કુદરતી સ્ટ્રો જેવું છે. એ આ જ તાકાતથી જમીનમાંથી પાણી અને બીજા જરૂરી પોષક તત્વોને ઉપર તરફ ખેંચે છે. ઓકે, તો હવે પાછા ફરીએ પેલા મૂળ સવાલ પર કે ભાઈ, જો આટલું બધું પાણી ગુમાવવાનું જ હોય તો પછી આ આખા એન્જિનનો મતલબ શું? શું આ પાણીનો વેડફાટ નથી? ના, જરાય નહીં. હકીકતમાં આ પ્રોસેસના બે મોટા ફાયદા છે. પહેલો ફાયદો, આ જે ખેંચાણ છે એ પાણી અને બીજા પોષક તત્વોને સીધે જ જમીનમાંથી છોડની ટોચ સુધી પહોંચાડે છે, ભલે ને છોડ ગમે તેટલો ઊંચો હોય. અને બીજો ફાયદો એ છે કુલિંગ. જેમ આપણને ગરમીમાં પરસેવો થાય અને ઠંડક લાગે, બસ એ જ રીતે આ બાષ્પોત્સર્જન છોડ માટે એક નેચરલ એસી જેવું કામ કરે છે. અને આ ખેંચાણની તાકાત કેટલી છે એનો અંદાજ છે? એ એટલું પાવરફુલ છે કે ગ્રેવિટીની વિરુદ્ધ જઈને સેંકડો ફૂટ ઊંચા ઝાડની ટોચ સુધી પાણી પહોંચાડી શકે છે. આ તો કુદરતનું એક અમેઝિંગ એન્જિનિયરિંગ છે, બીજું શું? તો જે વસ્તુ આપણને શરૂઆતમાં પાણીનો બગાડ લાગતી હતી, એ ખરેખર તો છોડના જીવન માટેનું એકદમ જરૂરી એન્જિન છે. આ એક એવી તાકાત છે જે છોડને પોષણ આપે છે, એને ઠંડક આપે છે અને ઊંચે વધવામાં મદદ કરે છે. સાચે જ આ એક એવો શક્તિશાળી શ્વાસ છે જે જીવન આપે છે.